રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા કૌભાંડો અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અહેવાલ સંજય પોપટ. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એટલે કે જે પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 8 ની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે વિનામૂલ્ય પુસ્તકો આપવામાં આવે છે અને જે આપણી ગુજરાત સરકાર દ્વારા ચાલતી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો 1 થી 8 ની અને ગ્રાન્ટેબલ સ્કૂલ આ ત્રણેય સ્કૂલોનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતા હોય એમાં સંસ્કૃત વિષયની અંદર ધોરણ 6 અને ધોરણ 8 આની અંદર જે વિષય ભણાવવામાં આવે છે સંસ્કૃતનો એ છેલ્લા 13 વર્ષથી વિદ્યાર્થીઓને ખોટું જે કહી શકાય પાઠ્યપુસ્તકમાં જે ખોટું લખેલું છે એ ભણાવવામાં આવે છે છેલ્લા 13 વર્ષથી. જ્યારે એ વસ્તુ ડોક્ટર સાહેબના ધ્યાન ઉપર આવતા પાઠ્યપુસ્તક મંડળ હારે વાર્તાલાપ માહિતી સમગ્ર વસ્તુ કરવાથી પાઠ્યપુસ્તકે મંડળ એ ભૂલ સ્વીકારી કે હા અમારી ભૂલ છે, અમે આ સ્વીકારી અને ફેરફાર રિપોર્ટ કરશું. ફેરફાર રિપોર્ટનો લેટર પણ હમણાં જ તમને મળી જશે. એ પણ ડોક્ટર ભરતભાઈ કોયણીને લેખિત મોકલે. છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ખાલી રાજકોટથી આપણે વાત કરી રહ્યા છીએ. રાજકોટની અંદર જે પાઠ્યપુસ્તક વિક્રેતા હોય એટલે કે સ્ટેશનરીના જે સ્ટોલો છે ત્યાં પણ જાઓ તો તમને આજે જૂનું પુસ્તક મળે છે. રાજકોટ શહેર કોંગ્રેસના માધ્યમથી અમને ફરિયાદ મળતા અમે એક સ્કૂલની અંદર શિવશક્તિ સ્કૂલની અંદર અમારા કોર્પોરેટરને એનએસયુઆઈની ટીમને સાથે રાખી અને અમે જ્યારે વિઝિટ કરી 2 દિવસ પહેલા જ ત્યારે શિક્ષકોને પણ સાથે રાખ્યા હતા જે ગવર્નમેન્ટ શિક્ષકો છે. સેમ્પલ 5-5 7-7 વિદ્યાર્થીઓને પોતાની બેગમાંથી જ્યારે આ સબ્જેક્ટ કાઢવાનું કીધું ત્યારે એને પણ જૂનું પુસ્તક એની બેગમાંથી નીકળ્યું. એ પણ વિડીયો અને પુરાવા સહિત મારી પાસે છે. હવે જે ભરતભાઈ જે લડાઈ લડ્યા ડોક્ટર સાહેબ ત્યારે એમને પત્ર લખવામાં આવ્યો કે અમે ચેન્જીસ કરી નાખ્યું છે. હું તમને હમણાં થોડી જ વારમાં પુસ્તકો બંને પુસ્તકો મારી પાસે છે એ બતાડું છું. પણ 2025 ની જગ્યાએ 2026 લખી અને માત્ર ઉપલું જે કહેવાય મેઇન પેજ છે એ ચેન્જ કરવામાં આવ્યું. અંદરનું જે લખાણ છે એ પાઠ્યપુસ્તકે બદલેલું નથી. ચોથી જાગીરની સામે હું આપને કહું છું કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ પુસ્તકો છે એ પુસ્તકોની અંદર પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અને જે સાથે જે ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ચાલતી હોય એ ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ શાળાનું જે પુસ્તક છે એની અંદર પણ એક પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવ્યો નથી.